ખજૂર. ભગવાન ક્યાં ભેરવી દીધો મને તે હે કેરી છે ભાણો હે થઈ ગઈ. ઉતરેન કરવા આવ્યા લોકો ભણાવ. હા. અને પૈસા કોણ દે હે? ઈ મામાના ખાતામાં લખી નાખજો. અચ્છા. મામા તમે મામીથી બહુ બીવો છો. આફા કોણે ફેલાવી? મારી મમ્મીએ. બેન ને પણ એના ભાઈની બહુ ચિંતા થાય છે. બીજું હું કહેતી હતી કે મામી તમને આંખો દેખાડે એટલે તમે બહુ બીવો છો ને. બહુ બીવો છો ને. બેન પણ બહુ ભાઈના વખાણ કરે છે. એય આગો જા બેહો દે. આયા કરે. આગો જા. આયા ને આયા. આગો જા. આને તો બેહાડો મને આને બેહાડતા લે. આગો જા. એલા જાડિયા તારું શરીર તો જો. રોમા હું જોઈ છે તારે? કેડબરી. તારે હું જોઈ છે? પેપર. જાવ લાલાની દુકાને જઈને મારું નામ દેજો જાવ. વાહ મામા તું સી ગ્રેટ હો. એ રામ ચા હલવાણો ભાણાવા. 1986 માં ઘોડા કરતા વધારે ફાસ્ટ હું દોડતો. એક ઢીકો મારીને હાથીને પાડી દેતો ને રાતે જંગલમાં સિંહના દાંત છોરવા જતા અમે. જંગલમાં? સિંહ જંગલમાં હૂતો હોય ને એટલે ઘૂપ તારાના દાંત કાઢી નાખતા. હવારે સિંહને ખબર પડે કે એક દાંત વિયો ગયો. મામા સોડા પીવી છે. લાવ લાલાની દુકાને મારું નામ આપી જો. નટખટ. કોણ છે આ? મારા ભાણિયા છે, ઉત્તરાયણ કરવા આવ્યા છે. પાપ 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 ગધેડા બહુ બીવે મારથી. મામા મારે ગોળો ગોળો રમવું હે. તમે દર વખતે આને જ ગોળો ગોળો રમાડો છો. એના એક કાનમાં નાચ્યું હોય ને મારી લાપસી થઈ જાય. રોડ પર હું સપાઈ જાય તું મારી પર બેહી તો. જાવ નાનાની દુકાને મારું નામ આપી દેજો જાવ. મામા હું જાઉં છું. હા તું જા. ઘોડામાંથી ગધેડો થઈ જાવ એટલું બાકી છે ખાલી. એ લેટ ગો. આમ જો ભાણા જીવનમાં આગળ આવવા માટે તારા મામાએ બહુ સંઘર્ષ કર્યો છે. સાચી વાત છે મામા. મહેનત તો કરવી પડે હો. હે મામા મને આની જેમ ખંભે બેહાડો.
હાલા તમારા ઓલા ભાણિયાનું બિલ બાકી છે, ભરી જાવ જરા. હિસાબ ને આ તો એક કામ કરું, ત્યાં આવું છું તો હિસાબ કરતો થા. હા આવો. હા ભાણાનો હિસાબ હું જ આપી. હા ભાણિયા નટખટ. ભલા માણા, બિલ ચૂકવવા હું આયા જ આવતો તો. ટીકડા ગોળાનું તો શું બિલ હોય? 70-80 રૂપિયા છે. કેટલા છે? 18,127 છે. હા આગળ જાવ મારા, તમે આને બેહાડો તો મને એવું કોઈ આગળ જાવ. લે. એ આગળ જાવ, મારે મામા બહુ હે. ચા મોઢા મઈ ગઈ. ગઈ વખતે એક વિડીયોમાં બહુ બધા અનનોન નંબર પરથી ફોન આવતા હતા. પાન વાળો હું બન્યો હતો ત્યારે. તો અત્યારે દાદા એ નંબર ચેકી રહ્યા છે. ક્યાં પાઉં સુનાના. હેઠા હેઠા મહાદેવ રબ કરવાની જે સફળ નથી રહેવાના દાદા. હવે રહેવા દો, વાંધો નહીં, એટલું ચાલી જાય. બસ દાદા રહેવા દે. ભાઈ ભાઈ એટલી બધી કેપેસિટી ન હોય તો નો કરાય દાદા. પાણી પેલે એમ દાદા કેવું લાગ્યું? હવે થોડા બીજા